હેલો ગાઈઝ વેલકમ અને આપણે રોકાણા હતા રાત્રે સમસ્ત રબારી સમાજ ગાંધીનગર સેવા કેમ્પ પર અને જો અત્યારે અહીંયા રોકાણા હતા તો સવારમાં મસ્ત જાગી ગયા છે હવે અને જુઓ સરસ મજાનો કેમ્પ ઉપર આરામ કરવાની સુવિધા સારી છે અહીંયા બધા ખાટલા બી ગોદડા બધું સારું વ્યવસ્થા છે અહીંયા અને જો બહુ ટ્રાફિક પણ છે અહીંયા બહાર જો ગાડીઓની तो मित्रों ये गाड़ी पार्किंग कर ली है અને આ જો ये तो ઊંઘ્યા છે કે મોબાઈલ જોઈ રહ્યા જુઓ અને અહીંયા મેહુલ છે અને હજુ ઊંઘમાં લાગે છે જુઓ અને પાછળ જુઓ અહીંયા રણજીતજી ઊંઘ્યા છે અને સરસ મજાના ચા અને ખમણ છે જુઓ અહીંયા નાસ્તો કરવા માટે બેસી ગયા છે અને બીજા ભાઈ ભક્તો પણ અહીંયા નાસ્તો કરી રહ્યા છે જુઓ ચા અને ખમણનો સરસ મજાનું ચા અને ખમણ તો ગાઈસ ચા નાસ્તો કરી અને નીકળી ગયા છે આપણે પાછા પોખરણ બાજુ રામદેવરા રણુજા બાજુ तो गाइस આવી ગયા છે જય બાબારી સેવા કેમ્પ ટ્રસ્ટ પાટણવાળા પોખરણ તો જો અને સરસ મજાના અહીં આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈશું પછી પાછા આગળ જઈશું અને ચલો પહેલાં કરી લઈએ દર્શન રામદેવ પીરના અહીંયા તો ગાઈસ જુઓ સરસ મજાનો કેમ્પ છે અહીંયા અને વિશાળ જગ્યા પણ પાછળ પડી છે જુઓ અને બધી સુવિધા કેમ્પ ઉપર મળી રહેશે નાઇન ફ્રેશ થઈ ગયા હવે નીકળશું અમે તો ફાઇનલી ગાઈસ અહીંયા આપણે કેમ્પ ઉપર છીએ જે પાટણનો કેમ્પ છે ને રે તો ત્યાં આગળ છીએ અને સરસ મજાનું નાહી ધોઈ દીધા હે મસ્ત ફ્રેશ થઈ ગયા છે શું કેવું ભાઈ બોલો હા ભાઈ નહીં નાયો લુગડાઈ જ છે તો મિત્રો આ કેમ્પ ઉપર કોણ કોણ આવેલું છે કમેન્ટમાં જણાવજો અને સરસ મજાનો કેમ્પ છે અહીંયા માનસુંગભાઈ અમારે ફૂલ નહીં તો ફૂલની પોખડી અર્પણ કરે છે શું કેવું માનસુંગભાઈ સાચી વાત ને 101 રૂપિયો જય બાબારી અને સ્કેનર છે તમારે કોઈને આમાં દાન આપવું હોય તો આપી શકે હે બરાબર ચલો જમવાની તૈયારી થઈ રહી છે અહીંયા તો ગાઈસ જો જમવા માટે અહીંયા બેસી ગયા છે અને અમારા માનસુંગભાઈ ડુંગળી કટિંગ કરી રહ્યા છે છાશ છે સરસ મજાની મેહુલ લ્યો તો સરસ મજાની રોટલી છે પાપડ છે અને સાથે જમવાનું છે બધું જમવાનું સરસ મજાની છાશ છે મરચા છે અથાણું છે પછી ચટણી છે ડુંગળી છે શું કેવું ભાઈ માનસુંગભાઈ છાશ છે પાછી દહીં મસ્ત બનાવેલું શું કેવું મેહુલ એક નંબર ને પાપડ છે સાથે સાથે સરસ મજાની રોટલી છે तो गाइस जो जमी आने पास निकल गया है હવે बाबा रामदेव की नगरी में आपका हार्दिक स्वागत है तो एंटर થઈ ગયા છે જય બાબારી જય બાબારી તો ગાઈસ જુઓ અહીંયા જમવાનું વધ્યું હતું થોડુંક તો આપણે ત્યાં ગાયનો નાખીએ છીએ ત્યાંથી જુઓ કચરો થોડો સાઈડમાં નાખી દેજો રો તો ગાઈસ આવી ગયા છે રણુજા અને ગાડી પાર્કિંગ કરી દીધી છે જુઓ અહીંયાથી પરસદ પણ લઈ લીધી છે જય બાબારી તો ગાઈસ નીકળી ગયા છે ચાલતા આપણે બાબારીના દર્શન કરવા માટે બાબારીના મંદિર તરફ તો ગાઈસ ફાઇનલ અત્યારે આપણે લાઈનમાં લાગી ગયા છે દર્શન કરવા માટે અને ટાઈમ થયો છે 11:05 તો કેટલા વાગે નંબર આવે હા કારણ કે લાઈન તો બહુ લાંબી જ છે શું કેવું ભાઈ મેહુલભાઈ આજ તો બહુ ટાઈમ લાગશે હા આજે વિચાર કરમની કઠણાઈ આજે છે કારણ કે હજુ તો છેલ્લે પડ્યા લાસ્ટમાં તો જોઈએ મિત્રો કેટલા વાગે આપણે દર્શન કરવાનો મોકો મળશે તો સાચી વાત તો ચલો બનાવી ફાઇનલી ગાઈઝ 1 વાગ્યો છે અને ખાલી લાઈન તમે જુઓ હજુ પણ હજુ તો આપણે શું કહેવાય અડધમાં નહીં આ નહીં અને પાછળ બી એટલી લાઈન છે અને શું કેવું મેહુલ પટી ગયા મેહુલ પડી ગયા
તો ગાઈઝ આપણે 11 ને પહોંચી લાઈનમાં થયા હતા અત્યારે 22 થઈ છે અને જો હવે આવ્યા હવે ગેટ દેખાણો છે તો ગાઈઝ 3 વાગી ગયા છે અને જો આવી ગયા છે ગેટ જોડે હવે ત્રણ 30 થઈ ગઈ છે ને આવી ગયા અંદર મંદિરમાં આવી ગયો અને ટ્રાફિક બહુ છે તો ફાઇનલી ગાઈઝ જુઓ અહીંયા દર્શન થઈ ગયા છે રામદેવપીરના અને તમે પણ દર્શન કરી લો જય રામ સાહેબી તો ફાઇનલ ગાઈઝ સરસ મજાના રામદેવપીરના દર્શન કરી દીધા અને 11 વાગે લાઈનમાં થયા હતા એટલે 4:30 વાગે 4:30 આપણે દર્શન કરી આવીશું કેવું સરસ મજાના દર્શન થયા સરસ થયા દર્શન મજા આવી તો ગાઈસ જુઓ આ મંદિર પાછળનું જે તળાવનું લોકેશન છે સરસ મજાનું તો પાણી પણ અહીંયા જુઓ તળાવમાં સરસ મજાનું ભરેલું છે તો ગાઈસ ઇન્સ્ટાગ્રામ ફેમસ આપણે રાહુલભાઈ મળી ગયા છે શું કહ્યું રાહુલભાઈ જય બાબારી દર્શન કરે કે નહીં કર્યા દર્શન કરી લીધા અને જો આપણા ભાઈઓ છે સાથે લાઈક કરો ફોલો કરો શેર કરો હા હા અને ક્યાં બોલતી પબ્લિક ઇન્સ્ટાગ્રામ હા અને કરી દીધા રામાપીરના દર્શન હા કરી લીધા બસ અમે વડાપાવ વડાપાવ બસ અમે દર્શન કરવા જઈએ છીએ તો મિત્રો દર્શન કરી અને આવી ગયા છે પાછા આપણે જય બાબારી સેવા કેમ્પ પાટણવાળા પોકરણ ત્યાં અને સરસ મજાનો અહીંયા આપણે હવે થોડો રેસ્ટ કરીશું અને જમીને પછી પાછા નીકળશું ઘર તરફ તો મિત્રો જમવા બેસી ગયા છે અને જમવામાં સરસ મજાના જુઓ મગનું શાક શીરો ઘઉંની રોટલી અને સરસ મજાના ખીચડી અને કઢી છે તો જમવા બેસી ગયા છે અને જુઓ અહીંયા ઘણા બધા ભાઈ ભક્તો પણ જમી રહ્યા છે તો ગાઈઝ જોરદાર જો અહીંયા પવન સાથે વાંધો આવ્યું છે કે વધુ આવ્યું છે અને જોરદાર વરસાદ અહીંયા પાછળ હતો પોકરણમાં પણ અમે નીકળી ગયા છે અને જોરદાર વાવાઝોડું ચાલુ છે અત્યારે આપણે ગાડીના કાચ બંધ છે તો બી કેટલો પવન આવી રહ્યો છે મેહુલભાઈ એના વિશે તમે શું કહેશો થોડું તો જય માતાજી મિત્રો અમારા રણુજા ગામમાં વરસાદ પડ્યો છે તો તમે જે પદયાત્રીઓ દર્શન કરવા આવતા હોય તો સાવધાનીથી આવો અને સારી જગ્યાએ રોકાઈ જજો અને કોઈ મદદ હોય તો અમારો કોન્ટેક્ટ કરજો જય સદારામ બાપા જય રોમાબી જય શું કેવું છે તમારું કઈ કેવું ઘરવાળા શું કર્યું ખબર એને રોડ બદલા આપતો પેલા લીધી ના શાંતિ રાખવા અરે ભાઈ મારી વાત કરી છે લાઈવ બ્લોગ ગાઈઝ આજે તમારા સમક્ષ ઉપસ્થિત થયેલ ગાઈઝ આજે આપ લોકોના સમક્ષ ઉપસ્થિત થયો છે એક વાત કરવા આવ્યો તો જો કે પણ તમે કોઈ ઘરે નતા એમ ઉડીને જાય આજે ગાઈઝ આ બાજુ કેવું ભાઈ મેહુલભાઈ તો ગાઈઝ અને આપણે રણજીતજી યાર ગાડી આ તો જતા આવતા ચલાવી લીધી છે ગાઈઝ એક વસ્તુ નોટિસ કરી અમે નોટિસ કરી કે જેની ગાડી હોય ને એ ગાડી ચલાવે છે હું એવું વિચારતો ગાડી લાવું ગાડી લઈશ પણ રણુજા લઈને નહીં આવું કેમ કે ઊંઘ આવે મને બહુ જેની ગાડી હોય ગાડી બહુ ચલાવે એ દિવસે રણજીતજી ચલાવી આજે રણજીતજી ચલાવી એ દિવસે આ ભાઈ ચલાવી મોબાઈલ થોડો સીધો કરો યાર મારો બ્લોગ હવે આ ભાઈ કોમિંગ સૂનમાં છે ગાડી લાવવાના પ્લાનમાં શું કહેવા માંગો જય સદારામ બાપા જય કાવ ભગત મેળવી જય રોમાપીર તો કે ગાઈઝ પવન તો આવેલો છે પણ કેટલી ઝડપી આવે છે તો હજી કોઈ ખબર નહીં ઝડપી અને છોટા પડ્યા છે છોટા વરસાદના છોટા અને આ બાજુ વીજળી થાય છે લાલ કલરની અને આપણે બાયતુથી નીકળી ગયા છે અને અત્યારે ચાવા રોડ ઉપર છીએ પ્રસાદ દઈ દેવાની આ કરીએ નહીં વિડીયો લખી દે એટલે કહું રહું એટલે પણ
ગાઈઝ જોરદાર પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે અને વરસાદ અત્યારે વરસી રહ્યો છે. માનસુખભાઈ શું કેવું? જોરદાર વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે જોરદાર વરસાદ ચાલુ છે. આપણે હજી બંધ કરતો રહ્યો. તો ગાઈઝ જુઓ વરસાદ ચાલુ છે, જોરદાર ચાલુ થઈ ગયો વરસાદ. કોઈ દેખાતું નહીં. એ શું કર્યું? હા મેલેડી એને ચાલુ છે અને